જય હરશક્તિ। હું રાણા યશરાજસિંહ રાજેન્દ્રસિંહજી, મૂળ ગામ વણા, હાલ હળવદ। પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસ દરમિયાન આપણા ઝાલાવાડનો મુખ્ય તહેવારમાંનો એક તહેવાર એટલે રક્ષાઋણાનું બંધન, જે મહાભગિની ઉમાદેવીની યાદમાં આપણે સર્વ રક્ષાબંધનના દિવસે ઉજવીએ છીએ। આમ તો ઝાલાવાડમાં રાજાશાહી દરમિયાન ઘણા બધા તહેવારો પરંપરાગત રીતે વર્ષોના વર્ષો સુધી ઉજવવામાં આવતા હતા, પરંતુ આઝાદીના અમુક વર્ષો બાદ ધીરે ધીરે તે મૃતપાય અવસ્થામાં પહોંચી ગયા। ત્યારે ઈષ્ટ દેશ ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળ દ્વારા તેની ફરી ઉજવણી અને ઘણા વર્ષો સુધી એમના પ્રચાર પ્રસાર દ્વારા આ તહેવારોને ફરી જીવંત કરવામાં આવ્યા છે। અને આ પ્રક્રિયામાં અને આર્યાય પરંપરાઓને જીવંત કરવામાં ઘણા બધા ઝાલાવાડ વાસીઓ, ઝાલાઓ અને ઝાલાવાડ પ્રેમીઓનો પણ એટલો જ સારો સહકાર રહ્યો છે। આ વર્ષે પણ હું સર્વ ઝાલાઓ તથા ઝાલાઓના દીકરીઓને એક અપીલ કરું છું કે તેઓ ઉમાદેવીનું મનમાં સ્મરણ રાખીને ઉત્સાહ સાથે શક્તિ કવચ બનાવે અને હાથમાં ધારણ કરે। રક્ષાબંધનના દિવસે વધુમાં વધુ સંખ્યામાં સર્વ ઝાલાઓ શક્તિ કવચને પોતાના હાથે ધારણ કરે। શક્તિ કવચ બનાવવાની ખૂબ સરળ અને પરંપરાગત રીત છે। ઊનનો દોરો લઈ, જે ઊનનો રંગ 3 લાલ, 3 લીલા અને 3 પીળા એમ કુલ 9 દોરા લઈ તેને સ્ત્રીનો ચોટલો જે રીતે ગૂંથવામાં આવે તે રીતે ગૂંથી અને આપણું શક્તિ કવચ બનાવવાનું છે અને તેને રક્ષાઋણાનું બંધન એટલે કે રક્ષાબંધનને દિવસે ધારણ કરવાનું છે। તો આવો આપણે સૌ સાથે મળીને સર્વ લોકો પોતાની જે પરંપરા છે તેનું વહન કરીએ અને સાથોસાથ તેને જીવંત કરીએ। જય ઝાલાવાડ।